જય માતાજી. હું ભાટિયા પારુલ, ગામ મારું લુણાવાડા, જિલ્લો મારો મહીસાગર. હવે કંઈક વિગત જ એવી છે કે હું આપશ્રીને તમામ જનતાને જણાવી રહી છું. આપશ્રી જનતાને જણાવી રહેલ છું કે આપણા મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જે બ્રાન્ચ શાળા 2 નળા વિસ્તારમાં જે શાળા આવેલી છે પ્રાથમિક વિભાગ. હવે તમે વિચારો કે શાળાના અધિકારી હવે બાળક પોતાના બચાવ માટે શાળાના બાળકોનો ઇસ્તેમાલ કરે છે, એ યોગ્ય છે? બાળકો કોર્ટમાં આવે તે યોગ્ય છે? અને વળી સાથે સાથે શિક્ષકોને સંડવે છે. ભૂલ કરી છે શાળાના અધિકારીએ, જીભ આવી હતી શાળાના અધિકારીના મોઢે, અને જ્યારે સાબિતી આપવાની થઈ તો ઇસ્તેમાલ ભણતા બાળકોનો. આ યોગ્ય છે? હા, તમે બાળકોને સવાલ કરી શકો છો. હા, બાળકને પૂછપરછ કરી શકે છે, પણ જે સંગીતાબેન ચંદુલાલ જોશીએ જવાબ લખાવ્યા છે નિવેદનમાં કે મારા શાળાના બાળકોને તથા શિક્ષકોને બચાવ માટે હું આપશ્રીને મારો જવાબ છે. તો શું બાળકોને શું બચાવ કર્યા? કેવી રીતના બચાવ થાય બાળકોના? બાળકોને શું જોખમ છે? શિક્ષકોને શું જોખમ છે? મારાથી બાળકોને શું જોખમ છે? મારાથી શિક્ષકોને શું જોખમ છે? તો બાળકોને અને શિક્ષકોને મારાથી બચાવ કરો છો. હવે આ શાળાના અધિકારી શું કહી રહ્યા છે તે પણ ભાન ભૂલ્યા છે. મારા બાળક જોડે અભદ્ર વ્યવહાર, મારા બાળકને કહેવું મારી શાળા છે સર્ટી લઈને ચાલી જવું, એમાં બાળકોનો શું વાંક? એમાં બીજા અન્ય શિક્ષકોનો શું વાંક? આ શિક્ષકોને બાળકોએ કહ્યું તું બેનને આવી ચાપલુસી વાલી જોડે કરજો એમ? હવે ભણતા બાળકો ભણવા આવે છે બરાબર. હવે તેમના ભવિષ્યનું આ બેને વિચાર્યું કે આજે તે એમને જવાબ તો લખાવ્યો, પણ કોર્ટની અંદર જ્યારે બાળકોને હાજર કરશે તો તેમના વાલીઓને પણ સંડોવાવું પડશે. આ બેન તમે જાતે જ જોવો કે બાળકોના હિત માટે છે કે બાળકોને શિક્ષકોના ઇસ્તેમાલ કરે છે. મારી શાળા છે, જંગલ ડુંગરનો રસ્તો બંધ કરવો છે, જ્યાં પાણીના ધોવાણ થાય છે ત્યાંના નિકાલો નથી કરવા, અને ઉપરથી ચાંચ લાંબી થાય છે, અને આવું કહેવા જઈએ તારે તાંત્રિક જેવા આપશે કો. આ શાળાના અધિકારી કયા અધિનિયમનું પાલન કર્યું? જે આ સંગીતાબેન ચંદુલાલ જોશી છે, અને મારા બાળકને જાહેરમાં સર્ટી લઈ ચાલી જવું તારી માં ડાકણ છે,
તો મારાથી કોને નુકસાન થયું છે? હું આજે સંગીતાબેન ચંદુલાલ જોશીને સવાલ કરું છું ને આપણા મહીસાગર જિલ્લાના પોલીસ ગૃહ વિભાગને પણ સવાલ કરું છું કે આ બેનને મારાથી શું પ્રોબ્લેમ છે, મારાથી શું જોખમ છે? હવે અમારો રસ્તો છે જાહેરમાં, તમે કોઈને પણ નાળા વિસ્તારમાં પૂછી શકો છો કે આ શાળામાંથી રસ્તો હતો કે નતો, અને મારી શાળા છે તો શું તેમના બાપે તેમને કન્યાદાનમાં શાળા કરી હતી? હે, કન્યાદાનમાં શાળા લઈને આવ્યા, બરોબર. તેમની માએ તેમને કન્યાદાન આપી, એટલે આ આપણા મહીસાગર જિલ્લાના અધિકારીઓ ચૂપ છે. એમ કહો ને મને કે આ બેન તો કન્યાદાનમાંથી લાવ્યા છે, એટલે તો શિક્ષણ વિભાગના અધિકારીઓના મોઢામાં દહીં જામી ગયું છે, અને મહીસાગર જિલ્લાના પોલીસ અધિકારીની પૂંછડી પટપટે છે અફારાય ફાટતા. મને તો આજે ખબર પડે છે કે જે સંગીતાબેન ચંદુલાલ જોશી, તેમને આ શાળા તેમના માએ કન્યાદાનમાં આપી હતી, બરાબર ને? અરે આવા અધિકારીને સબક અને કાયદો શીખાડવાની જરૂર છે. આ મહીસાગર જિલ્લાના અધિકારીઓને હું કહું છું, ક્યાં સુધી આવું રહેશે? ક્યાં સુધી બાળકોના ને શિક્ષકોના ઇસ્તેમાલો થશે? ભૂલ કરનાર કરે અને બીજાને ભોગવવાનું. અરે સાબિતી લાવી હોય મારી તો એ જાતે સંગીતાબેન લાવે ને. હું એમના એક એક શબ્દ, એક એક પુરાવા પર હું તેમને પુરાવા પર પુરાવા આપું તેમ છું. એ શું મને લાવવાના હતા? એ બહુ જોર મારે મારી બદનામી સિવાય મને કશું જ નહીં કરી શકે. એ મને ખાલી આપશેકો લગાડી શકશે, ખાલી બોલી શકશે, પોતાના બચાવ માટે મને બદનામ કરશે, પોતાના બચાવ માટે ષડયંત્ર રમશે. એ ખાલી પૂંછડી જ પટપટાવશે, પણ એ જે પણ રસ્તા પર જશે એક એક સબૂત હું લાવીશ. મહેસૂલ વિભાગના તો પણ હું લાવીશ, શિક્ષણ વિભાગના તો પણ હું સબૂત લાવીશ, આરટીઆઈ સાથે લાવીશ, ગૃહ વિભાગના પણ આરટીઆઈ સાથે લાવીશ. અને પછી કહે મને પોલીસ કાઈ ના કરે, તો પોલીસ રિશ્વતખોર હોય કે પછી પોલીસની આ બેન રખાત હોય? કેવું, બરાબર ને? મજા આવે છે ને? અરે શરમ વગરની છે આ બેન, તો શરમ વગરની, લાયકની નાલાયક છે આ બેન, હેવાન છે હેવાન. સાલી પોતાના સ્વાર્થ માટે જે નાના નાના બાળકોના જવાબની અંદર ઇસ્તેમાલ કરે છે ભણતા. અને પોલીસ તમાશા દેખે છે. આપણા મહીસાગર જિલ્લાની પોલીસ તમાશા દેખે છે. આ વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. દરેક નાગરિક સુધી પહોંચે તેવી મારી સૌ જનતા પબ્લિકને રિક્વેસ્ટ છે. અને આવા અધિકારીઓ અન્યાય કરે તો અન્યાય સામે અવાજ ઉઠાવતા શીખજો, કેમ કે આ લોકો હાથ જોડવાના લાયક નથી, આ લાત ખાવાના લાયક છે. જય હિન્દ, જય ભારત.